રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ક્યારે મેરેજ કરશે? આ જાણે એક રાષ્ટ્રીય સવાલ થઈ ગયો છે. જોકે આ બંને એક્ટર્સે એના જુદા જુદા જવાબ આપ્યા છે. લાગે છે તેમણે સાથે હોમવર્ક નહીં કર્યું હોય. આલિયાએ રિસેન્ટલી જ કહ્યું હતું કે હું મેરેજ માટે તૈયાર નથી. હું 25 વર્ષની જ છું અને મને લાગે છે કે મેરેજ કરવા ઘણા વહેલા કહેવાશે. જોકે તેનો બોયફ્રેન્ડ રણબીર તો કંઈક અલગ જ કહે છે. રણબીર કહે છે કે જો મહામારી ન આવી હોત તો અમે મેરેજ કરી લીધા હોત. હું મારી લાઈફમાં ટૂંક સમયમાં જ એક ગોલને ટિક માર્ક કરવા ઈચ્છું છું. હવે તમે જ કહો, બેમાંથી સાચું કોણ છે? બ્રિટનમાં સ્ટ્રિક્ટ લોકડાઉન લાગુ કરાતા જ બોલિવૂડના કેટલાક એક્ટર્સ મુશ્કેલીમાં મુકાયા. પ્રિયંકા ચોપરા 29મી નવેમ્બરથી લંડનમાં હોલિવૂડ ફિલ્મ ટેક્સ્ટ ફોર યુ માટે શૂટિંગ કરતી હતી. હવે આ ફિલ્મનું શૂટિંગ બંધ રખાયું છે અને ફિલ્મની ટીમને અમેરિકા લઈ જવા માટે એરેન્જમેન્ટ કરાઈ રહી છે. આફતાબ શિવદસાની પણ બ્રિટનમાં અટવાયો છે. તે આ મહિનાની શરૂઆતમાં બ્રિટન પહોંચ્યો હતો. સોનમ કપૂર જુલાઈથી લંડનમાં છે. તે ન્યૂ યર ત્યાં જ સેલિબ્રેટ કરશે. દરમિયાન નીના ગુપ્તા અને કલ્કી કોચિલ તેમની ફિલ્મ ગોલ્ડફિશ માટે જાન્યુઆરીમાં બ્રિટનમાં શૂટિંગ કરવાના હતા, પરંતુ તેમને પણ હવે આ પ્લાન ચેન્જ કરવો પડશે. અંતે કંગના રનૌતની વાત. તેના સપોર્ટર્સ જ અત્યારે તેની ટીકા કરી રહ્યા છે, કેમ કે તેણે બિકનીવાળા તેના ફોટોગ્રાફની સરખામણી દેવી ભૈરવીની સાથે કરી દીધી. બોલો, એમ લાગે છે કે કંગના આ પૃથ્વી પર રહેલી દરેક વ્યક્તિની સાથે પંગા લઈને જમશે. એટલે જ સરકારે કદાચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની જેમ કંગના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ શરૂ કરવો પડશે. અંતે વાત રણબીર અને આલિયાની કરીએ તો સવાલ એ છે કે તેમના મેરેજના મામલામાં તેઓ બંને કન્ફ્યુઝ છે કે પછી આપણા બધાને કન્ફ્યુઝ કરવા માંગે છે? કઈ વિચાર આવે તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. રોજે રોજ આવી એક્સાઇટિંગ ન્યૂઝ માટે નવગુજરાત સમયને YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરવાનું ભૂલતા નહીં.